આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 9 જોવાનો છે, જેની રકમ છે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો કે આપણને જે સંખ્યાઓ આપેલી છે એમાંથી કઈ સંખ્યા સમય સંખ્યા છે અને કઈ સંખ્યા અસમય સંખ્યા છે એ આપણે જોવાનું છે. તો પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 23. હવે આપણે આ દાખલા પૂરતું શું યાદ રાખવું, તો કે કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું જોઈ લેવાનું. હવે આ સંખ્યા છે ને 23, એનું વર્ગમૂળ નીકળતું નથી. હવે વર્ગમૂળ એટલે આમ નીકળે, તમે કેલ્ક્યુલેટરમાં નાખો તો પોઈન્ટમાં જવાબ આવે, પણ આપણે આ દાખલા પૂરતું એમ સમજવાનું કે પૂરો આંકડો મળવો જોઈએ. પૂરો આંકડો મીન્સ કે શું, તો કે વર્ગમૂળ 64. હવે 64 નું વર્ગમૂળ શું, તો કે 8. આ રીતે 88 64 થાય ને, તો જે પૂરો આંકડો મળ્યો, પૂરો આંકડો મળ્યો, મીન્સ કે 64 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે 23 છે ને પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કેમ કે 23 નું વર્ગમૂળ પૂરો આંકડો મળતો નથી, એટલે અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. સમય સંખ્યા નથી. કેવી છે? અસમય. શા માટે? તો કે 23 નું વર્ગમૂળ નીકળતું નથી. હવે અહીંયા જો આ તમને આવડી જાય, વર્ગમૂળમાં 225, તો આપણે આમ લખી શકીએ કે નહીં? વર્ગમૂળમાં 225 છે એ કોનો વર્ગ છે, તો કે 15 નો. 15 225, એટલે પૂરો આંકડો જવાબ તરીકે આપણને પૂરો આંકડો મળ્યો, એટલે કે વર્ગમૂળ નીકળ્યું 225 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે વર્ગમૂળ એનું નીકળ્યું 15, આપણને જવાબ પ્યોર મળે છે, એટલે કે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે 0.3796. હવે આમાં વર્ગમૂળ કેવું તો આપણે ખબર નથી, પણ અંશ અને છેદ સ્વરૂપે આપણે જોઈ શકીએ. જો 0.3796 પોઈન્ટ કાઢો તો તમને આંકડો કેવો દેખાય? 0.3796 એટલે 3796. શું લખાય એને? 3796. અને છેદમાં આ પોઈન્ટ હતો એના પછી કેટલા આંકડા છે, તો કે 4. તો કે 1 2 3 4 એટલે 10,000 થયા. ટૂંકમાં P અને Q મળ્યો. P અને Q, અંશ છે એ P અને છેદ છે એ Q. Q પાછો શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો જ આંકડો છે, તો કે એટલે આ P ના છેદમાં Q સ્વરૂપ પોતે સમય સંખ્યાનું સ્વરૂપ થયું. એટલે કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. બરોબર. હવે આમાં જો આપણે 7.478 478 478 478 એમ રિપીટ જ થાય છે, તો 478 એના ઉપર શું લખવાનું, તો કે 12. જે આંકડા રિપીટ થાય છે એના ઉપર આપણે 12 લખી શકીએ. હવે 12 લખ્યું એટલે આ સંખ્યા કઈ છે, તો કે સમય સંખ્યા. આની પહેલાનો દાખલો જ આપણે જોયો હતો, સમય સંખ્યા છે. બરોબર. 7મો દાખલો હતો, એમાં આપણે અસમય સંખ્યા લખવાની હતી, એમાં આપણે બે ડિવિઝન પાડીને લખ્યા હતા, કઈ સમય અને કઈ અસમય. જેના ઉપર 12 લાગે, જો અનંત તો છે જ, પણ 12 લાગી શકે ને એ સમય સંખ્યા છે. હવે નીચે જો તમને બીજો જવાબ મળી જાય, 1 પછી 1 0, 1 પછી 2 0, 1 પછી 3 0, 1 પછી 4 0, 1 પછી 5 0, 1 પછી 6 0, એમ આવી જ રાખશે. એટલે અનંત તો છે જ, પણ તમે કોઈ એવો ચોક્કસ આંકડો નથી શોધી શકતા કે જેના ઉપર તમે 12 લગાડી શકો, જે આંકડો રિપીટ થાય. તમે કહો 1 અને 0, એકડો મીંડું રિપીટ થાય, પણ એકડો મીંડું રિપીટ નથી થતું. અહીં 10 છે, અહીં 100 છે, અહીં 1000, અહીં 10,000, અહીં લાખ થઈ જાય. એટલે અસમય સંખ્યા. કેવી છે? અસમય સંખ્યા છે. ટૂંકમાં ફરીથી હું તમને કહું ને, તો જેના ઉપર અનંત છે અને આંકડો રિપીટ થાય છે, જેના ઉપર તમે 12 મૂકી શકો ને સમય સંખ્યા કહેવાય. અને અનંત છે જે આંકડો રિપીટ નથી થઈ શકતો, જેના ઉપર તમે 12 નથી લગાડી શકતા, એ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાશે. એટલે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 9 આપણે અહીં પૂરો કરીએ છીએ.